પૂરનો પ્રહાર, ડૂબ્યું અસમ, થંભી જિંદગીની રફતાર. ગુવાહાટીમાં જળ પ્રલય, રસ્તા ફેરવાયા બેટમાં, શાળાઓમાં ઘૂસ્યા પાણી. રાજસ્થાનમાં વરસાદનું રૌદ્ર રૂપ, રસ્તાઓ બન્યા સમુદ્ર, ઘર બન્યા તળાવ. નેપાળમાં પૂર, બિહાર પણ બેહાલ. અસમથી બિહાર સુધી, રાજસ્થાનથી નેપાળ સુધી વરસાદ અને પૂરે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. ક્યાંક પાણી જિંદગીની રફતાર રોકી રહ્યું છે, તો ક્યાંક ગામડાઓનો સંપર્ક તૂટી રહ્યો છે. હાલત એ છે કે દેશના ઘણા રાજ્યોમાં પૂરથી હાહાકાર મચ્યો છે. 5 તસવીરો જુઓ જે દેશના અલગ અલગ રાજ્યોની છે. અસમમાં પૂર અને વરસાદથી હાલત વણસી ગઈ છે. અત્યાર સુધીમાં અહીંના 99 લોકોના મોત થઈ ચૂક્યા છે. ગુવાહાટીમાં તો પૂરનો એવો કહેર છે કે ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. રાજસ્થાનના ધૌલપુરમાં ભયાનક વરસાદ થયો, જેના કારણે રસ્તાઓ પર ધસમસતો પ્રવાહ ઉમટી પડ્યો. બિહારના ભાગલપુરમાં ગંગા નદી ફરી એકવાર બે કાંઠે વહી રહી છે. નેપાળમાં સતત થઈ રહેલા વરસાદની અસર હવે બિહારમાં જોવા મળી રહી છે. ગંડક નદી બે કાંઠે વહી રહી છે. ગોપાલગંજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઝડપથી ફરી વળ્યા છે. હવે ચાલો એક એક કરીને દેશના રાજ્યોની સ્થિતિની તસવીરો જોઈએ. પહેલી તસવીર અસમની છે, જ્યાં સતત વરસાદ અને પૂરે ભારે તબાહી મચાવી રાખી છે. રાજ્યમાં આ વર્ષે પૂર અને વરસાદને લગતી ઘટનાઓમાં અત્યાર સુધીમાં 99 લોકોના મોત થઈ ચૂક્યા છે. તાજા આંકડા મુજબ રાજ્યના 12 જિલ્લાઓ હજુ પણ પૂરની ચપેટમાં છે અને આશરે 1,47,000 લોકો પ્રભાવિત થયા છે. પૂરના પાણી ઘણા વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓ સુધી પહોંચી ગયા છે, જેનાથી સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ઘણી જગ્યાઓએ લોકોને સુરક્ષિત વિસ્તારો અને રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે. અસમના ઘણા ભાગોમાં નદીઓનું જળસ્તર વધી ગયું છે અને સતત વરસાદે વહીવટી તંત્રની ચિંતા વધારી દીધી છે. હવે તસવીરો અસમની રાજધાની ગુવાહાટીની છે. પૂરના કારણે ઘણા મહોલ્લાઓની તસવીર બદલાઈ ગઈ છે. માનો શહેરની વચ્ચે તળાવ બની ગયું હોય. પૂરના પાણી શાળાઓ સુધી પહોંચી ગયા છે. ઘરો અને શેરીઓમાં પાણી ભરાવાથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. સતત વરસાદ અને વધતા જળસ્તરે વહીવટી તંત્રની ચિંતા પણ વધારી છે. આ તસવીરો ગુવાહાટીની હાલત બતાવવા માટે પૂરતી છે. અસમ પછી હવે રાજસ્થાનની તસવીર જુઓ. ધૌલપુરમાં આજે વહેલી સવારે થયેલા જોરદાર વરસાદે શહેરની રફતાર પર બ્રેક લગાવી દીધી. વરસાદ એટલો ઝડપી હતો કે રસ્તાઓ પર પાણીનો પ્રવાહ ઉમટી પડ્યો. ઘણી જગ્યાએ વરસાદનું પાણી ઘરો સુધી પહોંચી ગયું. લોકોને ઘરમાંથી બહાર નીકળવામાં અને રોજિંદા કામકાજમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પરંતુ આજ રાજસ્થાનમાં વરસાદે એક એવો નજારો પણ બતાવ્યો જેણે આફત વચ્ચે લોકોનું દિલ જીતી લીધું. બિહારના ભાગલપુરમાં ગંગા નદી ફરી એકવાર ઉફાન પર છે. દર કલાકે લગભગ 1 સેન્ટીમીટરની ઝડપે વધતું જળસ્તર હવે લોકોનું ટેન્શન વધારી રહ્યું છે. સુલતાનગંજમાં અજગૈબીનાથ મંદિરની ચારે તરફ પાણી ઝડપથી ભરાઈ રહ્યું છે. પરિસ્થિતિને જોતા ઘાટ પર શ્રદ્ધાળુઓની સુરક્ષા વધારી દેવાઈ. SDRF, સ્થાનિક નાવિકો અને ગોતાખોરો 24 કલાક તૈનાત છે. ગંગાનું જળસ્તર આ જ ઝડપે વધશે તો નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો પણ વધી શકે છે. નેપાળમાં સતત થઈ રહેલા વરસાદની અસર હવે બિહારમાં દેખાવા લાગી છે. ગંડક નદી ઉફાન પર છે. ગોપાલગંજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઝડપથી ફેલાઈ રહ્યું છે. હાલત એ છે કે ગામની 7 શાળાઓ, હેલ્થ સેન્ટર અને આંગણવાડી કેન્દ્ર પણ પાણીમાં ડૂબી ગયા છે. આશરે 2 ડઝન ગામોનો સડક સંપર્ક તૂટી ગયો છે. ઉપરથી આકાશ વરસી રહ્યું છે, નીચે ગંડક નદી પોતાનું રૌદ્ર રૂપ બતાવી રહી છે. પાણીની વચ્ચે ફસાયેલા છે ગોપાલગંજના દિયારા વિસ્તારના રસ્તા. ગંડકના પાણી હવે ગામડાઓમાં ઘૂસી રહ્યા છે. સદર પ્રખંડના રામનગર, મેહંદિયા, જગનટોલા, ખાપ, મકસુદપુર, કમલ ચૌધરી ટોલા, રામપુર, સિંગરાય અને રાજવાહા સમેતના ઘણા ગામો પાણીમાં ડૂબી ગયા છે. માંઝા પ્રખંડનું લીંબુડિયા ગામ પણ ગંડકની લપેટમાં છે. શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, હેલ્થ સેન્ટરો અને +2 શાળાઓ પાણીમાં ડૂબી ગઈ છે. આશરે 2 ડઝન ગામોનો સડક સંપર્ક જિલ્લા અને પ્રખંડ મથકથી તૂટી ચૂક્યો છે. એટલે કે જરૂરિયાતની વસ્તુઓથી લઈને સારવાર અને ભણતર સુધીના દરેક રસ્તા પર પૂરનો પહેરો છે. ગ્રામજનોનો આરોપ છે કે પાણીથી ઘેરાયેલા લોકોની અત્યાર સુધી વહીવટી તંત્રએ કોઈ સંભાળ નથી લીધી.
અસમમાં પૂર અને વરસાદે ભારે તબાહી મચાવી રાખી છે। આ વર્ષે પૂર અને વરસાદને લગતી ઘટનાઓમાં અત્યાર સુધી 99 લોકોના મોત થઈ ચૂક્યા છે। અસમના 12 જિલ્લાઓ હજુ પણ પૂરની લપેટમાં છે અને આશરે 1,47,000 લોકો પ્રભાવિત થયા છે। ઠેર ઠેર રહેણાંક વિસ્તારો ડૂબી ગયા છે। સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે। ઘણી જગ્યાઓએ લોકોને સુરક્ષિત વિસ્તારો અને રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે। પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે। असमना घणा भागों नदीओनुं जलस्तर वधवा अने सतत वरसादना कारणे वहीवटी तंत्रनी चिंता वधी गई छे। हवे असमना ज गुवाहाटीथी आवेली तस्वीरो जुओ, ज्यां वरसाद पछी पूरनी ताराजी सर्जाई छे अने विस्तारो डूबी गया छे। खेतरो अने रस्ताओनुं नामो निशान मटी गयुं छे। मोहल्लाओ डूबी गया छे। शाळाओमां पाणी घुसी गया छे। रस्ताओनी हालत तळाव जेवी थई गई छे। पूરના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે। વીજળી અને પાણીનો પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થયો છે। नेपाळમાં સતત થઈ રહેલા વરસાદની અસર હવે બિહારના ગોપાલગંજમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે। ગંડક નદી ઉફાન પર છે અને નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોમાં પહોંચી ગયા છે। ઘણા ગામો પાણીથી ઘેરાઈ ગયા છે। પૂરના કારણે 6 કરતા વધુ શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને હેલ્થ સેન્ટરો પાણીમાં ડૂબી ગયા છે। તો બીજી તરફ 10 થી વધુ ગામોનો સડક સંપર્ક જિલ્લા અને પ્રખંડ મથકથી તૂટી ગયો છે। गोपालगंज में गंडक नदी के बढ़ते जलस्तर ने लोगों की परेशानी भी बढ़ा दी है। खासकर दियारा इलाके के वैसे विद्यालय जो पानी से पूरी तरह से घिर चुके हैं या फिर पानी उन विद्यालयों में प्रवेश कर चुका है, वहां पर इस वक्त पठन पाठन का कार्य ठप हो चुका है। गोपालगंज के सदर रामनगर गांव की ये तस्वीर है और रामनगर का प्राथमिक विद्यालय, आंगनबाड़ी और रामनगर +2 विद्यालय भी पूरी तरह से पानी से घिर चुका है और यहाँ पर तकरीबन 3 से 4 फुट जो पानी है वो बह रहा है। आप तस्वीरों में देख सकते हैं किस तरह से रामनगर का जो प्राथमिक विद्यालय है, मिडिल स्कूल है और +2 विद्यालय है, खेल मैदान है, वो पूरी तरह से पानी से घिर चुका है। छत्तीसगढ़ना मुंगेलीमां 3 દિવસથી થઈ રહેલા વરસાદથી સ્થાનિક લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે, કારણ કે વરસાદના કારણે નદી નાળાઓ ઉભરાઈ ચૂક્યા છે। મુંગેલીમાં ભારે વરસાદથી મનિયારી નદીમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। 20 થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો છે। ઘણી જગ્યાએ પુલની ઉપરથી પાણી વહી રહ્યું છે। મધ્યપ્રદેશના ડિંડોરીમાં વરસાદના કારણે નર્મદા નદીનું જળસ્તર વધી ગયું છે। નર્મદા પર બનેલા બંને પુલ પાણીમાં ડૂબી ગયા છે, જેનાથી ડિંડોરીનો જબલપુર સાથેનો સંપર્ક કપાઈ ગયો છે। બિહારના ભાગલપુરમાં ગંગા નદીમાં ફરી એકવાર ઉભરો આવ્યો છે। દર કલાકે લગભગ 1 સેન્ટીમીટરની ઝડપે વધતું જળસ્તર હવે લોકોની ચિંતા વધારી રહ્યું છે। મંદિરની ચારે તરફ પાણી ઝડપથી ભરાઈ રહ્યું છે। પરિસ્થિતિને જોતા ઘાટ પર શ્રદ્ધાળુઓની સુરક્ષા વધારી દેવાઈ છે। એસડીઆરએફ, સ્થાનિક નાવિકો અને ગોતાખોરો 24 કલાક તૈનાત છે। રાજસ્થાનના દૌસામાં કુદરતે એવો સુંદર નજારો બતાવ્યો કે લાગ્યું જાણે વાદીઓ અહીં ઉતરી આવી હોય। અરવલ્લીની દેવગીરી પહાડી વાદળોથી ઘેરાઈ ગઈ। કુદરતના નજારાએ દરેકને મંત્રમુગ્ધ કરી દીધા।